નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે વાત આમ તો કરવી છે ખાસ તો જે ઈરાને હપ્તા વસૂલી શરૂ કરી દીધી. 3 દિવસ પહેલા જ એમના અધિકારી અને ત્યાંના જાણકાર લોકો કહેતા હતા કે ભાઈ એમને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે જ્યાંથી બધે ઓઇલના ટેન્કરો પસાર થાય છે ત્યાંથી એ લોકો બંધ રાખ્યું છે, પણ જે લોકો હપ્તો અથવા તો ટેક્સ, ટોલ ટેક્સ જેવો ટેક્સ આપે એમને ત્યાંથી પસાર થવા દેશે, કારણ કે એની આખી જે રસ્તો છે એ લોકો બધી રીતે રોકી રાખ્યો છે. એટલે એ લોકો આમ જોવા જઈએ ને એટલે વસૂલી ભાઈ થઈ ગયા છે. હવે વસૂલી ભાઈ એટલે પોતાનું આટલું નુકસાન કર્યું છે, વસૂલી તો કરવી પડે ને. પેલું ગોલમાલ પિક્ચરમાં આવતું હતું ને વસૂલી ભાઈ, આ સિરિયસ વસૂલી ભાઈ છે. હવે પેલા તો કોમેડી કરતા હતા, પણ એનાથી એ વાત કરું પહેલા એક વાત કરું તો બહુ મોટી કોમેડી આપણી જોડે ધુરંધર કોમેડી થઈ જાય. તો એની થોડીક વાત કરી લઉં, કારણ કે મેં પિક્ચર ગઈકાલે જોયું. એટલે ખરેખર 4 કલાકની નરેન્દ્ર મોદીની પ્રેસ કોન્ફરન્સ જ હતી. એમાં કઈ પહેલું ભાગ પણ એવો જ હતો કે એમાં નરેન્દ્ર મોદીની નોટબંધીની ને બધી આ બધી જે છબી જે છે એના કારણે જે બધી અત્યારે જે અમે ફસાયેલા છે, કશું બોલી નથી શકતા મોદી સાહેબ, તો એમના વતી પબ્લિકના મનમાં એક અલગ તસવીર ઊભી કરવાનો આ પ્રયત્ન છે. બહુ ચોખ્ખું એ પિક્ચર એના માટે જ બનાવવામાં આવ્યું છે. એટલે આદિત્ય ધર એણે આખી મોદી સાહેબને ધરી દીધી છે આ પિક્ચર. અને મોદી સરકાર તો હવે રહી નથી, ખાલી મોદી, ભાજપા સરકાર નથી રહી, સોરી, ખાલી મોદી સરકાર. એ ને અમિત શાહ 2 જણા જ આખો દેશ ચલાવી રહ્યા હોય એવું એ લોકો. અને સારું છે કે આ પિક્ચરમાં અમિત શાહને કોઈ જગ્યા જ નથી આપી. ખબર નહીં, એમણે ના પાડી છે કે મને ક્યાંય દેખાડવાનું નહીં, એવી ક્રોનોલોજી હોઈ શકે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો મૂળ વિષય પર જતા પહેલા જો તમને ધુરંધરમાં થોડું કામ આપી દઉં કે એનાથી ભાઈ તમારે નક્કી કરવાનું જોવી કે નહીં. મેં તો ખાલી એટલા માટે જોઈ કે જે રીતે એના જે પેઇડ પ્રિવ્યુઝ નો ક્રેઝ હતો ને એના પછી લોકોએ લગભગ 3.5 કલાકનો સમય બગાડીને પછી ઘણા બધા સમાચાર માધ્યમોમાં, એટલે આમ તો મોટાભાગના ગોદી મીડિયામાં પેઇડ પ્રમોશન એવું કરવામાં આવ્યું કે બહુ જબરજસ્ત પિક્ચર છે, જબરજસ્ત ફાઇટ વાઇટ બધું સરસ છે. આપણને એનાથી તો હોય હવે, એટલે આટલા પૈસા ખર્ચો તમે સારા સારા ટેકનિશિયનોને બોલાવો તે રીતની ફાઇટ તો એ લોકો કોરિયોગ્રાફ કરે. મૂળ મુદ્દો એ નથી, પણ મૂળ મુદ્દો તો એ છે કે તમારે સતત આખી પિક્ચરમાં કે આ એક નવી સરકાર છે, આના પહેલાની સરકારો બોગસ હતી, આ સરકાર સારી છે, અને આ સરકાર એટલી બધી સારી છે કે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પોતાનું એક વહાણ નથી કાઢી શકતી. નથી એ એપ્સ્ટીન ફાઇલમાં જે માણસનું નામ 13 વર્ષની સગીરા સાથે બહુ જ ખરાબ રીતે ઉછળી રહ્યું છે, છતાં એના વિશે એના સામે એક શબ્દ બોલી શકતી. આ નવું ભારત છે કે જે ટ્રમ્પ લગભગ 90 વખત બોલ્યો છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ઓપરેશન સિંદૂર, મેં ડબ્બીમાં સિંદૂર પાછું મુકવડાયું, અને છતાં આ 56 સેન્ટીમીટર કે 56 મિલીમીટરની છાતી વાળો એક ટ્વીટ નથી કરી શકતો. બે ના બોલ. આ નેતન્યાહુ કે જે એની મન ભાવે મરજીનું બધું કરાવી રહ્યો છે. આજે દેશની અંદર લોકો એલપીજીની લાઈનમાં ઊભા છે. બહુ જ, એટલે અત્યારે હાલત એટલી ખરાબ છે કે દૈનિક ભાસ્કરનો એક રિપોર્ટ છે કે જેની અંદર બિહારમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો જે ચિતાના લાકડા, એટલે ચિતા બળ્યા પછી જે કોલસા થાય એ કોલસા ખરીદીને એનાથી પોતાના ચૂલા સળગાવીને લોકોને રસોઈ બનાવી રહ્યા છે. આ બધું જ ચાલે છે, પણ ધુરંધર છીએ આપણે, કારણ કે આ નવું ભારત છે. અને આ ધુરંધરમાં આ જ વસ્તુ એક નિષ્ફળ સરકારને થોડીક ચમકાવવાનો પ્રયત્ન કર્યો છે.
અને આ દેશમાં ભક્તોની કમી નથી, એટલે હજી પણ એવા લોકો છે જ કે જેમને કશું જ દેખાતું નથી. એમને એમના સ્વાર્થ હોઈ શકે ત્યાં સુધી તો બહુ આપણે સમજી શકાય છે, પણ જેમની અંદર બુદ્ધિ જ નથી ને એ સમજી શકાય એવું નથી. કારણ કે ઘણા લોકો હજી એવા છે કે જેમને નરેન્દ્ર દામોદર દાસ મોદી એના કારણે આ ગુજરાતમાં કેટલી તકલીફ પડી રહી છે એ દેખાતી જ નથી. કારણ કે એમને તો ખાલી ચંગાસી એનાથી વિશેષ કશું જ નથી એમને. કે આજે તમે વિચાર કરો કે રૂપિયો આટલો બગડી ગયો છે. 13-14 વર્ષ પહેલા બૂમો પાડીને સરકારને મનમોહનસિંહ જે પોતે આર્થિક ના જાણકાર કહેવાય, બહુ સારા વિદ્વાન, એમની સામે સવાલ ઉઠાવતા હતા અને જેમની ડિગ્રીનું ઠેકાણું નથી એ અત્યારે એના મોઢામાં મગ નહીં, મગની આખી ગુણ ભરાઈ ગઈ છે. એ વિષય પર એક શબ્દ નથી બોલી રહ્યા. એ અત્યારે પશ્ચિમ બંગાળ જીતવાની ફિરાકમાં છે. જ્યાં જ્યાં ઇલેક્શન છે બધું જીતવાના ફિરાકમાં છે. એમને આ દેશના લોકો જે રીતે કોરોનામાં લાઈનમાં ઉભા રહ્યા હતા, થાળીઓ ખખડાવતા હતા, એવી જ રીતે અત્યારે ભલે એલપીજી ની લાઈનમાં પડ્યા રહે, એમને નથી કોઈ ફેરક નથી પડતો. અને એ પણ વસ્તુ છે, એવું કહેવાય છે કે અત્યારે પેટ્રોલના ભાવ નથી વધ્યા, પેટ્રોલ ડીઝલના, પણ ચૂંટણી પૂરી થશે એટલે આવી જવાનું. અને જેમ પછી તમને એના માટે પણ ગોદી મીડિયા વળગી પડશે ને બધા જ પાછા એમના ચમચાઓ ચમચીઓ એ બધા જ કુદાકૂદ કરી નાખશે કે આ પણ એક માસ્ટર સ્ટ્રોક છે. તો હવે આ બધા માસ્ટર સ્ટ્રોકની વચ્ચે આપણે જીવીએ છીએ અને એમાં આ ધુરંધર પિક્ચર એટલું વાહિયાત બનાવ્યું છે એ રીતે કે કોઈ સ્ટોરી લાઈન જ જેવું નથી. એટલે તમને એક દાખલો આપું કે એક ધારો કે હમઝા જે છે એ પાકિસ્તાનની અંદર પીએમ સાથે સંબંધ ધરાવતો વ્યક્તિ બની જાય એટલે સુધી પહોંચી ગયો છે. અને છતાં એના ઘરની અંદર એલિયો મેલિયો કોઈ બી અધિકારી આવીને બંદૂકો બતાવીને એની બૈરીને સામે એના છોકરાના કાન પટ્ટી પર ગન મૂકીને પૂછી લે. અને ત્યાં સુધી એવું કશું બતાવ્યું નથી કે એને ના પાડી હતી ઘરમાં કોઈને, કે કોઈ પોલીસ વાળો કોઈ આવે તો મને ફોન ના કરતા, એવું કશું છે નહીં. પણ આટલું થાય ત્યાં સુધી પેલી એની વાઈફ જે છે ત્યાં પાકિસ્તાનની એ પછી કહી દે કે હા તો ભારત તો એજન્ટ છે, ઇન્ડિયાનો એજન્ટ છે. અને ત્યાં સુધી પેલાને કશું ખબર જ નથી. એટલે સુધીનું પછી વાર્તા ખાલી ઊભી કરવા માટે થઈને. અને આખી પિક્ચરમાં બધા જ કેરેક્ટરો ઘણા આમ કહેવામાં આવી છે કે કાલ્પનિક વાર્તા છે, પણ બધા મોટા ભાગના કેરેક્ટરો જે છે મેન બધા કોક ને કોક જગ્યાએથી ઇન્સ્પિરેશન અથવા તો એમના નામ બદલીને લીધા છે. જેવું કે પેલો અતિક અહેમદ યુપીનો એક હતો માથા ભારે તત્વ અને રાજકારણી, એનું નામ બદલીને એવી રીતે બધા પાકિસ્તાનના પણ બધાના નવાઝ શરીફનું નામ બદલીને કંઈક બીજા નામને આમ તેમ બધું કર્યું છે. ખાલી ને ખાલી એક માત્ર એવો વ્યક્તિ આ પિક્ચરમાં છે જે પોતાના નામ સાથે અંદર પિક્ચરમાં દેખાય, અને એ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. એમનું નામ સુરેન્દર, વિરેન્દર, દરેન્દર, સરેન્ડર એવું કશું નથી કર્યું. એમનું નામ નરેન્દ્ર મોદી. અને ટીવી પર જાહેરાત કરે અને એના કારણે થઈને આ દેશની અંદર આતંકવાદીઓનું જે નાણું આવવાનું છે, ઉત્તર પ્રદેશનું જે ઇલેક્શન થવાનું છે એ જીતવા માટે દાઉદ ઇબ્રાહિમ ત્યાંથી ઓર્ડર કરે એટલે નેપાળના રસ્તેથી 60,000 કરોડ રૂપિયા ત્યાં યુપીમાં આવવાના છે. અને યુપીનું જે આખી ચૂંટણી છે આ લોકો જીતી છે, પોતાના માણસોને ઉભા રાખીને પોતે સત્તામાં આવવાના છે, એવું બધું વાર્તા કરે છે. પણ આપણે જે ભારતની ઇકોનોમી સામે જોઈએ તો 60,000 કરોડ રૂપિયા એટલે છે ને ચણા મમરા જેવા કહેવાય. જ્યારે આપણે 140 કરોડ દેશને આખી વાત કરીએ ને ત્યારે, અને એ 60,000 કરોડ રૂપિયા આવતા નકલી રૂપિયા આવતા રોકવા માટે તેને ઓપરેશન ગ્રીન લીફ એટલે કે નોટબંધી કરવામાં આવી, જે કોઈને ખબર નથી. હવે એ કરવામાં આવી એના કારણે હેરાન તો યુપી વાળા થતા તેમાં કોઈ દેખાયા જ નથી. એટલે ખાલી ને ખાલી પેલો આતંકવાદી થતો હેરાન થયા એટલું જ. અને પછી મારીને કાપા કાપીને બધાને મન નાખ્યા. ખાલી ને ખાલી બધું મોદી સાહેબ માટે, કારણ કે આ નવું ઇન્ડિયા છે. તો કઈ નહીં, તમને ધારો કે લાગતું હોય કે તમારી પાસે છે મારી જેમ બગાડવા જેવા 3.5-4 કલાક તો જોજો. બાકી ઓટીટી પર આવે ત્યારે મફતમાં જોવા જેવું છે, ટાઈમપાસ કરવા જેવો છે. અને સરકારની અને બધી જ વિગતો બહુ ધ્યાનથી જોશો તો બહુ એટલે હસવું આવે એવું છે, મજા આવે એવું. જો તમે બહુ શાંતિથી જોતા હોય, તમે બધા સંબંધો કયા રીતના બધા જોડાયેલા છે તમને ખ્યાલ હોય તો તમને મજા પણ આવે. બાકી ક્રૂર હિંસક ને એવું બધું તો એ તો બહુ નોર્મલ થઈ ગયું છે. આ ન્યૂ નોર્મલ છે અત્યારે. આવા પિક્ચરોના કારણે
સ્કૂલના બાળકો એકબીજા પર ચાકુ ઘુસાડી દે ને એવું બધું થાય, એટલે આપણે બધું ન્યૂ નોર્મલ છે. મોદીજી સાહેબ છે પછી આપણે એવું વાત બધું વાહ મોદીજી વાહ. એટલે આ આપણી વાત હતી આખી આ ધુરંધર, એને ધરવા જેવી તો છે નહીં, પણ જોજો તમને, આ તો મારો ઓપિનિયન છે, કદાચ મારા ઓપિનિયન થી તો મારો ઓપિનિયન આપી શકું, બીજું તો શું કહી શકું. પણ આ જે આપણે જે અત્યારે વાત છે કે ભાઈ જે આપણું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી આપણું બધા ઓઇલ ટેન્કરો પસાર થાય, એની અંદર એવો એક રિપોર્ટ આવ્યો છે કે ભાઈ ઈરાને જે છે ત્યાંથી સરસ, એટલે તમારે સુરક્ષિત રીતે પસાર થવું હોય વાહનને એની મંજૂરી આપે છે, અને આપીને એને ખાનગી ઓઇલ ટેન્કર કંપની છે એની પાસેથી $20 લાખ, એટલે લગભગ 18 કરોડ રૂપિયા જેવું થાય એ લીધા છે. હજી સુધી એ જાણકારી બહાર નથી આવી કે ભાઈ આ કયા દેશનું જે જહાજ હતું એ વિશે કઈ વાત નથી, પણ આ એ કન્ફર્મ છે. કંઈક લોઇડ્સ લિસ્ટ નામ આ રિપોર્ટ છે એનો, એ કહે છે કે હવે એ લોકોએ કંઈક સુરક્ષિત માર્ગ બનાવ્યો છે. એટલે જે લોકો છેલ્લા કેટલા દિવસોથી સમાચારો પર ધ્યાન આપતા એમને ખબર હશે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે એકદમ બહુ નેરો જે જગ્યા છે ત્યાંથી બધું ઘણા બધા જહાજો પસાર થતા હોય છે. હવે એ બંધ છે છેલ્લા 20-22 દિવસના યુદ્ધના કારણે, પણ ઈરાને ત્યાં દરિયાની અંદર માઇન્સ એટલે પાથરી દીધી છે, એટલે એના ઉપરથી જો કોઈ વાહન જવાનું જાય તો ત્યાં બ્લાસ્ટ થાય. એની સિવાય એ લોકો મિસાઇલો પણ તૈયાર રાખી છે, એટલે જવા નથી દેતા લોકોની, કારણ કે એનો જે આના બધાનો ઇન્સ્યોરન્સ ને બધું બહુ મોટી ઘટનાઓ હોય છે, એટલે એ નથી જઈ રહ્યા. પણ જો તમે એનો ટોલ ટેક્સ આપો તો એ લોકોએ સેફ પેસેજ બનાવ્યો છે, એ પેસેજમાંથી એ તમારું વાહન બહાર જવા દે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. એટલે અત્યારે એવું કહેવાય છે કે અત્યારે એવું પણ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત, પાકિસ્તાન, ઈરાક, મલેશિયા, ચીન, ઘણા દેશો છે એ લોકો એના માટે થઈને કે ભાઈ અમારા જહાજને બહાર આવવા દો, એના માટે વાત કરી રહ્યા છે. પણ હજી સુધી એનું કોઈ એવું ખાસ જાણકારી નથી આવી કે ભાઈ કેટલા વાહનો ભારતના છે ત્યાંથી પસાર થયા છે. એ વાત અલગ છે કે આપણા જે આપણું ગુજરાતનું ધોલેરા, કંડલામાં છે ને દીનદયાળ પોર્ટ ઓથોરિટી છે કંડલાની. એ દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ 13મી માર્ચે, એટલે આજથી લગભગ 7 દિવસ પહેલા એવી જાહેરાત કરી હતી કે આપણા જે 22 જેટલા જહાજ ત્યાં અટવાયેલા છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે, એ 72 કલાકમાં ત્યાંથી પસાર થઈ જશે. એટલે 72 કલાકની વાત જે છે એ તો ખબર નહીં, પણ આ એક સિનિયર પત્રકાર છે ઉમાશંકરસિંહ જોશી, ઉમાશંકરજી, એમણે પ્રશ્ન પૂછ્યો છે કે આ 22 જહાજ છે ક્યાં, અને આ 72 કલાકની જગ્યાએ 172 કલાક થઈ ગયા, તો હવે શું એનો કોઈ જવાબ તો આપો. પણ આનો કોઈ જવાબ સરકાર શું કામ, ધુરંધર સરકાર છે આપણી, કોઈને જવાબ થોડો આપે. એટલે જવાબ તો મને નથી લાગતું કે આપણને મળે. પણ એક મજેદાર એક બીજી વાત, એક સમાચાર આવ્યો છે, એ પણ તમને તેનો ઉલ્લેખ કરી દઉં કે આપણો ડંકો જે છે વિશ્વમાં કેવો વગાડનારા લોકો, આપણે કેવા તેજસ્વી લોકો આપણે ભારતમાં ઉત્પન્ન થયા છે. એનો એક બહુ મજેદાર સમાચાર આવ્યો છે કે કેનેડાની અંદર એક વૈભવ નામનો છોકરો પોતાને એ આકાશદીપ એવું કેવડાવતો, અને ત્યાંની જે હોસ્પિટલો હોય એની રેકી કરીને જ્યાં જ્યાં લેડી ડોક્ટર, મહિલા ડોક્ટર તપાસ કરનારી હોય એની પાસે જતો, અને પછી કહેતો કે મારા પ્રાઇવેટ પાર્ટમાં તકલીફ છે. એટલે ડોક્ટર તો પછી કપડાં કાઢીને લેડી ડોક્ટર ચેક કરે એટલે ખબર પડે કે આને કશું છે નહીં, ખાલી આને આવો એક શોખ છે કે મહિલા તબીબને એના ગુપ્તાંગ બતાવવા, અને પછી છેડતી વેડતી કરે અને ભાગી જાય. આવું કરીને
બધું ચાલ્યું એટલે પકડી ગયો. આપણું ગયા ડિસેમ્બરનો 25 ડિસેમ્બરની આખી ઘટના છે. પણ હમણાં એક ઇન્ફ્લુએન્સર છે, ત્યાંની કેનેડાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રૂબી ભસી, એણે આ હમણાં 15મી માર્ચે વિડીયો પોસ્ટ કર્યો કે ભાઈ આવો એક ખેપાની પકડાયો છે. તો જે ડોક્ટરોની સાથે આણે આવી ગેરવર્તણૂક કરી હોય, કારણ કે ભારતના મોદી સાહેબની ભૂમિથી આવેલો એપ્સ્ટીનના જે કરતૂતોમાં જેમના નામો છે એવા લોકોની ભૂમિમાંથી આવેલા આ વૈભવનો વૈભવ જેણે જે લેડી ડોક્ટરોએ હેરાન ગતિ ભોગવી હોય એ સામે આવે એવી આ પોસ્ટ કરી છે. એટલે આ મામલો સામે આવ્યો છે. એટલે આ છે આપણા ત્યાંનું આ ન્યૂ નોર્મલ, આ છે નવું ભારત. ઇવન તમને એ પણ કહી દઉં કે લંડનની અંદર 2 ભારતીયો, આમ તો ગુજરાતીઓ જ લાગે છે, 2 પટેલ છોકરાઓ છે, એ જાહેરમાં થૂકવા માટે એમને દંડ પણ થયો. લગભગ બંનેને થઈને 1.7 લાખ રૂપિયાનો દંડ થયો છે. કેમ કે થૂકે, આપણે તો થૂકવા માટે તો ગમે ત્યાં થૂકવું હોય તો આપણી શાન છે. એટલે સરકાર પણ, જો કે સરકાર તો ઠીક છે, પણ આ રિપોર્ટિંગ કરવું ને આવા સમયમાં બહુ અઘરી તો ઘટના છે જ. એમાં આ યુદ્ધનું રિપોર્ટિંગ કરવું, એમાં જ્યારે તમે ટાર્ગેટેડ હોવ, તો આ એક વિડીયો આવ્યો છે સામે કે જેની અંદર આ પત્રકાર જે છે એ રશિયાનો પત્રકાર છે, સ્ટીવ સ્વીની, એ દક્ષિણ લેબનોનમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. એ વખતે ઇઝરાયલના ફાઇટર જેટે એનું નિશાન ટાર્ગેટ બનાવીને એના પર મિસાઇલ છોડી, અને ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે એવું જે રશિયન વિદેશ મંત્રાલય છે એના અધિકારીએ એવી શંકાને સમર્થન તો આપ્યું છે કે ભાઈ આ એકદમ ટાર્ગેટેડ હતું, કે ભાઈ આ પત્રકાર બહુ અમારા વિશેનું કંઈક કરી રહ્યા છે એટલે એને ઉડાવો. એ રીતનો આ હુમલો એના પર કરવામાં આવ્યો હતો. જુઓ કેવો આ હુમલો થયો એના પર. Further rocket attacks were reported against Nahariya and a ફરી એકવાર જુઓ કેવી રીતે Further rocket attacks were reported against Nahariya and a એ અને એમનો જે કેમેરામેન હશે લગભગ 20-30 ફૂટ દૂર હશે, અને કદાચ એની ઓછું હોઈ શકે, પણ ત્યાં આ રીતે મિસાઇલનો હુમલો થયો. એનો જે કેમેરામેન છે અલી રીદા, એ પણ, અને આ પત્રકાર સ્ટીવ સ્વીની, બંને ઘાયલ થયા છે, ઇજાગ્રસ્ત છે, અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પણ આ રીતનું પત્રકારત્વ તો આ ઇઝરાયલ સરકારને તો ગમતું જ નથી, પેલા ટ્રમ્પ ચચાને પણ ગમતું નથી, અને આપણા મોદી સાહેબને તો ક્યારેય ગમ્યું જ નથી. પત્રકારો જ નથી ગમતા એમને, તો એ જ ગમે જે પોમેરિયન હોય, એમના આલ્સેશિયન હોય, જે કાઉ કાઉ કરે, ભાવ કરે, આખો દિવસ પબ્લિકને એમની પોતાની મોદી સાહેબની ધુરંધર છબી પ્રસ્તુત કરવા સિવાય કે ધંધો જ ના હોય. એટલે અત્યારે એ પણ આપણા દેશમાં થઈ રહ્યું છે કે તમે કદાચ જાણતા હો કે ભાઈ સરકારે હવે અશ્વિની વૈષ્ણવ જે છે એમનું ખાતું જેમની પાસે છે, એમણે બધા ટ્વિટર એકાઉન્ટ ને બધું બંધ કરવાનું ચાલુ કર્યું છે કે જે અમને ના ગમતું એવી વાત જ નહીં કરવાની, તમારે કોઈ સવાલ પૂછવાનો અધિકાર જ નથી. એટલે એ પણ ચાલી રહ્યું છે. એટલે તો અમારા છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે યુટ્યુબ પર જે વિડીયો અમારા સારા ચાલતા હતા એ પણ હવે અટવાઈ ગયા છે કે એની નોટિફિકેશન નથી પહોંચતું, લોકો સુધી એને રીચ ઘટાડી દેવામાં આવી છે. તો જો તમને લાગતું હોય કે ભાઈ આ વિડીયોઝને આગળ પહોંચાડવા જોઈએ, લોકો સુધી વધારેમાં વધારે લોકો આ વાતને જાણે, સમજે, પોતાની પ્રતિક્રિયા આપે, સંવાદ કરે, તો આ વિડીયોની લિંકને બીજા સુધી શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નિયમિત જોતા રહેજો. કારણ કે આ દેશમાં અત્યારે જે આખો એવો એક વર્ગ છે, એક તો સરકાર બધા તંત્રો પર પોતાના કબજામાં લઈને બેઠી છે, અને સાથે એક આખો અંધ ભક્તોનો એક મોટો વર્ગ છે જે આવા ધંધા કરતા હોય. આ જે વિડીયો દેખાય છે ને, આ વિડીયોમાં જે સોનાની મૂર્તિ છે એ ડોનાલ્ડ ટ્રમ્પની મૂર્તિ છે, જે 2019માં મોદી સાહેબનો મિત્ર છે, એટલે એના માટે થઈને તેલંગાણામાં આ મૂર્તિ એક ખેડૂતે કશે એમને ભક્તવાળો બુસા કૃષ્ણા કરીને એણે પોતાના
આપણે કારણ કે દેશમાં તો ઘણી બધી જગ્યાએ ડોલાંડ માટે બધું બહુ થયું હતું, પૂજા પાઠ ને હવન ને બધું. એટલે એના માટે થઈને એ વખતે એમણે આ મૂર્તિની સ્થાપના કરી હતી ને એ મૂર્તિની પાસે એક આદિવાસી એક્ટિવિસ્ટ છે હંસરાજ મીણા, એણે જે પોતાનું એક પરફોર્મન્સ કર્યું હતું કે ભાઈ ડોલાંડની મૂર્તિ જોઈને એ કેવા ડોલી ગયા હતા, એ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જો આ ડોલાંડને જોઈને કેવા ડોલ્યા છે. માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હંસરાજ મીણાએ સાડી પહેરાવી કે જે એમનું પહેરાવ્યું ને પછી એમણે એમનું નૃત્ય શરૂ કર્યું. એના મૂર્તિને હાથ લગાવતા જ એમની અંદર કોઈક આત્માએ પ્રવેશ કર્યો. ખબર નહીં, કદાચ કોઈક એવો જ કોઈક અંગ્રેજી આત્મા હોય જેના હોઠ બહાર આવી જતા હોય. એટલે આમ તો ટ્રમ્પનો હોઠ બહાર આવે છે, એમણે જીભ બહાર કાઢી છે. પછી એમણે આ આખું અને લોકો પછી ફૂલડા ખાધા ને જે હાથમાં મતલબ ડોનાલ્ડ તો જીવતા જીવતા કોઈનું ભૂત ના વળગે, પણ ખબર નહીં આ કોઈકનું ભૂત વળગ્યું હોય તો એ કહેવાય નહીં. કાં તો કેવું છે કે ભાજપના નજીક સંપર્કોમાં રહેવું હોય, કાં તો થોડાક ભક્તોનું ટોળું જે હાથ જોડીને ઊભું હોય એવું વધારે ઊભું હોય તો આ બધા નાટકો કરવા પડે. એટલે એવા બધા નાટકો કર્યા અને પછી અગરબત્તી પેલું દીવો ખાધો ને આ બધું કર્યું. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અને આવા તો ઘણા બધા ભક્તો છે કે જે ભક્તોથી આપણને વધારે ટેન્શન છે, કે જે લોકો સવાલ પૂછવા નથી માંગતા, માત્ર ને માત્ર ગાયનું છાણ ખાઈને પોતે પોતાની બુદ્ધિ વધારવા માંગે છે. એટલે એ લોકોને હવે કશું કહી શકાય એમ છે નહીં. પણ જે લોકોને નથી, જે લોકોને દેશ પ્રત્યે પ્રેમ છે, જે દેશનું ભલું વિચારે છે, એવા લોકોએ પોતે કોક ને કોક રીતે પોતાનો અવાજ તો ઉઠાવવો પડશે. ક્યાંક ને ક્યાંક તો પોતાની વાત મૂકવી પડશે. બાકી આ લોકો આપણને ફરીથી આ જે નારંગી ફિરંગીઓ છે એ આપણને ફરી ગુલામી કાળ તરફ લઈ જશે. કારણ કે અત્યારે આમ તો જોવા જઈએ તો ઘણા બધા અંશે ગુલામી આપણું લોકચંદ્ર, જે મોદી સાહેબ કહે છે લોકચંદ્ર ખતરામાં, લોકચંદ્રને આ લોકો ગ્રહણ એટલે ગ્રસિત તો કરી જ ગયા છે. તો હવે એનાથી બચવું હોય તો થોડાક એલર્ટ, સાવચેત, સમજદાર થવું જરૂરી છે. બસ અત્યારે તો આટલું જ છે. બાકી જેવું મોદી સાહેબે નરવાણેને કીધું હતું એવું છે કે જે ઉચિત સમજો, જો ઉચિત સમજો वो કરો. તો ચેનલને લાઈક કરવાનું લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવા જેવું લાગે તો સબસ્ક્રાઇબ કરો. બાકી જે ઉચિત લાગે એ કરો. ભારત માતા કી જય.